પાલિકાના ટોચના ક્લાસ 1ના અધિકારીઓએ 2 દિવસની માસ સીએલ પર ઉતર્યા. પાલિકાના ટોચના ક્લાસ 1 અધિકારીઓએ 2 દિવસની માસ સીએલ પર જવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય પાછળ ઓડિટ વિભાગમાંથી બિલોની ગોપનીય વિગતો લીક થવાના ગંભીર આક્ષેપો અને ત્રાહિત તત્વો દ્વારા નાણાકીય ધમકીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ પાલિકાના વિવિધ વિભાગના કામોની ટેન્ડર તેમજ બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી જ લીક કરવામાં આવી રહી છે. આ વિગતોનો ઉપયોગ કરીને કેટલાક ત્રાહિત વ્યક્તિઓ સીધા કામના સ્થળે પહોંચીને સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે નાણાકીય માંગણીઓ કરે છે. એવા ગંભીર આક્ષેપ ક્લાસ 1 અધિકારીઓએ કર્યા છે. મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓનું કહેવું છે કે તેમને ખોટી રીતે માહિતી લીક કરીને અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કામના સ્થળે ત્રાહિત વ્યક્તિઓ આવીને ધમકીઓ આપે છે અને પૈસાની માંગણી કરે છે. આ સ્થિતિમાં માનસિક તણાવના કારણે કામ કરવું અશક્ય બન્યું છે, જેથી ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી માસ સીએલ પર ઉતર્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે અને વહીવટી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. અધિકારીઓમાં રોષ એટલો બધો થઈ ગયો છે કે તેઓ પાછા ફરવાની તૈયારી નથી. ત્યારે આગામી 2 દિવસમાં પાલિકાનું વહીવટી ચક્ર કેવી રીતે ચાલશે અને આ વિવાદનો ઉકેલ કેવી રીતે આવશે તે હવે જોવાનું રહ્યું.